કે આ પરિસ્થિતિમાં આ જે ખોટી પ્રણાલી જે પરંપરા શરૂ થઈ છે એ જૈન ધર્મ માટે એક સમયે કેન્સર બની જશે. શા માટે કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ધનવાન માણસ, પૈસાદાર માણસ કે આવો બાહુબળ ધરાવતો માણસ ક્યારેય કોઈ પણ પ્રતિમા ગમી જશે ને તો પણ એ પોતાની ગાડીની ડિક્કીમાં ભરીને જતો રહેશે. આરટીઆઈ દ્વારા તપાસ કરતાં ખબર પડી કે ચેરિટી કમિશનરે આ પ્રતિમાઓ ખસેડવા માટેની કોઈ મંજૂરી આપેલી જ નથી અને પહેલાં લોકોએ અરજી જ નથી કરેલી. ઘટના બની ત્યારે જે 5 અરજદારો જે ગયા હતા એમને ચેરિટી કમિશનરે શું કર્યું કે ઘટનાની તપાસ કર્યા વિના, કોઈ પણ કાર્યવાહી કર્યા પહેલાં સાચી તપાસ કર્યા વિના, સુનાવણી કર્યા વગર સ્ટે આપી દીધો. પરંતુ મૂળ જે છે, તત્વ જે છે, ચિંતામણી ભગવાનને તમે લઈ ગયા છો, કોઈ પથ્થરને નથી લઈ ગયા. તો ત્યાં ભગવાન છે. જો તો જે લોકો ભગવાન માને છે તો ભગવાનને કંઈ દોરડેથી બાંધીને કંઈ મશીનમાં કાપીને લઈ તો જવાતા નથી. રાજપુર દેરાસરની ઘટના બની પછી સૌથી પહેલો વિરોધ ત્યાં સ્થાનિક મુસ્લિમોએ કર્યો હતો. કહેવાય છે કે હિન્દુ ખતરામાં છે. હું કહું છું હિન્દુ નહીં, આ દેશનો દરેકે દરેક ધર્મ ખતરામાં છે. મને એટલી ખબર પડે. જો આ કાયદો આ ભગવાનને ના છોડતો હોય તો સામાન્ય માણસની તો વાત ભૂલી જ જવાની. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવી છે એક એવા વિષય ઉપર કે જે અમદાવાદનો બહુ ચર્ચિત વિષય છે અને આ સંકળાયેલો છે જૈન સમાજ સાથે, મતલબ જૈન સમુદાયના જે દેરાસરો હોય છે તેની સાથે સંકળાયેલો એક વિવાદાસ્પદ જે ઘટના ઘટી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે જેમાં 550 વર્ષથી વધારે જૂની જે મૂર્તિઓ છે જૈન દેરાસરની, એ મૂર્તિઓને ગેરકાયદેસર રીતે મંદિરના ટ્રસ્ટીઓ, જૈન દેરાસરના ટ્રસ્ટીઓ દ્વારા જ, એટલે કે બિલ્ડરો દ્વારા, જે ટ્રસ્ટી પણ હતા એ લોકો દ્વારા ત્યાંથી વિસ્થાપિત કરીને પોતાના પ્રોજેક્ટો ઉપર શિફ્ટ કરી દેવામાં આવે છે. હવે ગંભીર બાબત એ છે કે આ જે મૂર્તિઓ છે, આ મૂર્તિઓ ખાસ કરીને આ હેરિટેજ સંપત્તિ છે. આખું સમગ્ર જૈન દેરાસર જે 500 વર્ષથી વધારે સમય પહેલાં બનેલું હતું તે હેરિટેજ સંપત્તિ હોવા છતાંય આ કાર્ય કરવામાં આવ્યું છે અને આ ખૂબ જ ગંભીર બાબત. આની નોંધ લેવાય સમગ્ર ભારતના જૈન સમાજ દ્વારા અને મોટા મોટા જે જૈન સમાજના ગચ્છાધિપતિઓ હતા તેમના દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો. પણ છતાંય ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 8 મહિના થવા છતાંય આ વિવાદનો કોઈ નિવેડો આવ્યો નથી અને વિવાદ વધતો જઈ રહ્યો છે. અને આ વિવાદ વિશે આપણે સમજીશું સમગ્ર માહિતી અપ ટુ એન્ડ સુધીની આપણા માનનીય રાજ સાહેબ પ્રજાપતિ સાથેથી. તમે સૌ એમને ઓળખતા જશો અને તેમની વિશ્લેષણની જે પદ્ધતિ છે તેના વિશે પણ તમે વાકેફ હશો. તો હવે આગળની સમગ્ર ઘટના સમજીએ આપણે રાજ સાહેબ સાથેથી. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર ફરીથી સમય આપવા બદલ અમારા દર્શકોને. તમારા વિડીયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. ઘણા લોકો મને કોમેન્ટમાં પણ પૂછતા હોય છે કે સાહેબને પૂછો આ ક્યાં મળશે અને આ બુક્સ ક્યાં મળશે. બહુ સરસ મજાની પ્રશ્નો અને આવતા હોય છે અને તમે ખુદ પણ રિપ્લાય આપો છો, અમે જોઈએ છે. આપણે નમસ્કાર, જય સનાતન, જય જિનેન્દ્ર, નમો રે અંતાણ, નમો નારાયણ. આ બધા જ શબ્દો સાથે આપણો ધર્મ જોડાયેલો છે. હવે સમગ્ર જે સનાતન ધર્મની પરંપરાઓ, પ્રણાલીઓ, વણલખેલા નિયમો અને ઘણા બધા સિદ્ધાંતો અસ્તિત્વમાં છે. હવે અમદાવાદની અંદર જે ગોમતીપુર વિસ્તાર છે ત્યાં રાજપુર નામનો એક નાનકડો વિસ્તાર છે જે આજથી 600 વર્ષ પહેલાં અમદાવાદનું સૌથી સારામાં સારો ભદ્ર વિસ્તાર હતો. અને એ સમયે કોઈ કોમવાદ ને જાતિવાદ ને એવી કોઈ સમસ્યાઓ જ હતી નહીં. ટૂંકમાં એવી દુષ્ટ વિચારધારાઓ સમાજમાં હતી નહીં એ સમયે. એટલે કે લગભગ 1488માં, એટલે કે આશરે 593 વર્ષ પહેલાં ત્યાં ગોમતીપુરની અંદર એ રાજપુરમાં એક જૈન દેરાસરની સ્થાપના થયેલી. આવા અમદાવાદમાં 4 દેરાસરોની સ્થાપના થયેલી જે એટલા બધા ભવ્ય હતા. જે કંઈ શાસ્ત્રોક્ત કે પૌરાણોક્ત જે કંઈ જૈન સમાજની જે પ્રણાલી હશે, જે ધર્મની પરંપરા છે, એના સિદ્ધાંતો છે અને સનાતન ધર્મના જે કંઈ સિદ્ધાંતો હશે એ પ્રમાણે સંપૂર્ણ દેરાસરનું નિર્માણ કરવામાં આવેલું.
ત્યાં આપણે જો સોનું ચેક કરવા માટે જે કસોટી કહેવાય, કસોટીનો પથ્થર કહેવાય, એવા કસોટીના પથ્થરમાંથી નિર્માણ કરેલી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ત્યાં પ્રતિમા, અન્ય બધી પ્રતિમાઓ, એમનું જે પરિકર કહેવાય, પરિકર એટલે કે એમની ઓરાની અંદર પણ કેટલું બધું દેવત્વ છે, એવા જુદા જુદી શક્તિઓ જે પ્રસ્થાપિત કરેલી હોય. ત્યાં સ્થાન દેવતા, પછી પદ્માવતી જે છે, સમગ્ર શાસન દેવી પદ્માવતીજી છે, એમની પ્રતિમાની પણ સ્થાપના હોય છે. પછી જુદા જુદા જે ભૈરવ હોય છે, કે નાકોડા ભૈરવ હોય છે, કે રક્ષાદેવો હોય છે, એમની પણ સ્થાપના હોય છે. એટલે સંપૂર્ણપણે દેરાસર જે હતું એ શિખરબંધ દેરાસર હતું, એની ઉપર ધર્મધ્વજ હતો. આ દેરાસર જે છે એમાં ક્રમશઃ જ્યારે ટ્રસ્ટ બન્યું અને ટ્રસ્ટ પછી ટ્રસ્ટમાં અમદાવાદના સ્થાનિક જે કંઈ બિલ્ડરો કે ઉદ્યોગપતિઓ કે વેપારીઓ એમાં જોડાયેલા હતા અને આ 593 વર્ષથી આ જૈન દેરાસર ચાલતું હતું. હવે આ દેરાસરમાં એવી ઘટના બની કે સમય જતો રહ્યો, વિકાસ જતો રહ્યો. 593 વર્ષની અંદર એટલો બધો વિકાસ થયો કે એક નાના કોટની અંદર આવેલું જે અમદાવાદ હતું એ અમદાવાદ નગર હવે મેટ્રો સિટી બની ગયું. એટલે કિલોમીટર સુધી 40-50 કિલોમીટર સુધી વિકાસ થયો. અને જૈન સમાજમાં પણ કેટલો બધો વિકાસ થયો કે એમાં ઘણા બધા બિલ્ડરો બન્યા. એ બિલ્ડરોએ નવા વિકસિત વિસ્તારોમાં પોતાની જે કંઈ નવી બિલ્ડિંગની સ્થાપનાઓ કરી કે એ બિલ્ડિંગનો જે વ્યવસાય હતો એમાં જૈન સમાજમાં એવું હતું કે જૈન સમાજના મોટાભાગના વેપારી, ઉદ્યોગપતિ, ધંધાર્થીઓ હોય એ સવારે દેરાસરની જેની અંદર પ્રાર્થના પૂજા કરી અને પછી કામ ધંધે જાય અથવા નોકરી ઉપર જાય. એ એમનો એક નિત્યક્રમ છે, ભાવ છે કે પૂજાના વસ્ત્રો પહેરીને પૂજા કરવા જવી અને પછી કામ ધંધે, નોકરીએ, રોજગાર ઉપર જવું. એટલે જૈન સમાજ હોય ત્યાં આજુબાજુ દેરાસર હોવું જોઈએ. કારણ કે બહુ ઘરની નજીકમાં દેરાસર હોય તો એ લોકો પૂજા સમયસર કરી અને ઝડપથી કરીને પોતાના કામ ધંધે જઈ શકે. બીજું, આવા દેરાસરોની આસપાસ પાઠશાળાઓ પણ હોય છે જે જૈન ધર્મનું જ્ઞાન આપે છે. બીજું, દેરાસરની સાથે જ મોટાભાગના વિહારધામો હોય છે કે જે કંઈ સાધુ સાધ્વી જીવો, જે સંતો, આચાર્યો આવે છે વિહાર કરીને, તો એમને ત્યાં થોડો સમય જેમને રોકાવાનું હોય એ રોકાવાની વ્યવસ્થા હોય છે. ઘણી જગ્યાએ એની આયમ બિલ શાળાઓ હોય છે. એટલે આખી આ જૈન સંપ્રદાયની વ્યવસ્થા સમગ્ર ભારતમાં છે. પરંતુ જૈન દેરાસર જે ગોમતીપુરનું છે, આ રાજપુર દેરાસર તરીકે બહુ સુવિખ્યાત છે. હા, અને આપણા ઇતિહાસમાં પણ એની નોંધ થયેલી છે. પૌરાણિક આપણો જે અમદાવાદનો ઇતિહાસ છે એના જે મુખ્ય 4 દેરાસરો છે અથવા તો અન્ય જે કંઈ મંદિરો હોય કે મસ્જિદો હોય એનો પણ ઉલ્લેખ છે. હેરિટેજની જે યાદી આપણે 2013માં તૈયાર થઈ એની અંદર પણ આ દેરાસરનો ઉલ્લેખ છે. બીજું કે જૈન સમાજનો જ્યાં વસવાટ હોય, જ્યાં સમૂહો રહેતા હોય એ તરફ દેરાસર હોય તો એમને વિહારમાં જે કંઈ સાધુ સાધ્વી જીવો નીકળે છે એની ગોચરીની જે નિત્ય છે, કારણ કે ગોચરી એના પણ ભોજન પ્રસાદ છે એ બનાવે નહીં, આજુબાજુના જૈન પરિવારો હોય એ જ એમને ભોજન પૂરું પાડતા હોય, પણ એ ઘરમાં ન રહી શકે કોઈના. એટલે જૈન દેરાસરોમાં જે સાધુઓ વિહાર કરીને જે પધાર્યા છે તો આજુબાજુ જૈન સમુદાય હોય તો ત્યાંથી ગોચરી થઈ શકે. એટલે જે શિલજ, અમદાવાદમાં જે શિલજ છે ને ત્યાંના ઘણા બધા બિલ્ડરો જે છે એ એવું કર્યું કે ભાઈ જૈન લોકો વધારે જૈન લોકો એમના બિલ્ડિંગો ને ફ્લેટ ને બંગલાઓ ખરીદે. એટલા માટે શું છે કે અહીંયા જૈન દેરાસર હોવું જોઈએ. બરાબર. બીજું કે લાંબા સમયથી એક વખત પાલીતાણાની અંદર બધા સંઘો ભેગા થયા હતા અને ગામડાઓની અંદર હોય કે જ્યાં જન સમુદાયો વિસ્થાપિત થયેલા છે, શહેર તરફ આવતા હોય એવા ગામડાઓના દેરાસરો, મંદિરો છે. ત્યાં એવી જે પ્રતિમાઓ હોય તો નવી પ્રતિમાઓ ઘડવીને એને પ્રાણ પ્રતિષ્ઠિત કરવી ને એની બધી વિધિ વિધાન કરવું, એને બહુ એક વિશાળ પ્રક્રિયા થાય. તો સારી રીતે વિસ્થાપિત કરી આચાર્યો કે ગચ્છાધિપતિ હોય, એમના દરેક સંઘોના ગચ્છાધિપતિ હોય, દરેક સંઘોના આચાર્યો છે, એમના બધા સંઘોના સંયુક્ત ઠરાવો પણ છે કે આ કામ આ રીતે કરવું, આ કામ આ રીતે કરવું. એનું ચોક્કસ બંધારણ નથી, કાયદો નથી બનાવ્યો, પણ ઠરાવો કર્યા છે, સમયે કર્યા છે. પાલીતાણાની અંદર જે એમની સમગ્ર બધા સંઘોનો જે સમુદાય થયો તે નિયમો થયા છે. તો ગામડાઓમાં
અથવા તો જે કન્જસ્ટેડ સંવેદનશીલ જગ્યાઓમાં ક્યાંય પણ દેરાસર હોય છે અને પૂજની ન હોય, ત્યાં એક જ પૂજારી રાખવો પડે ને પૂજારી કરે ને તેને ક્યારેક ક્યારેક કોઈ લોકો ત્યાં દર્શને જતા હોય, પૂજાપાઠ થતા હોય, તો શું છે કે અન્ય જગ્યાએ જે જૈન સંપ્રદાયના લોકો રહેવા ગયા છે, નવા જે પરિવારો છે, નવી પેઢીના લોકો જ્યાં કંઈ ફ્લેટ કે એપાર્ટમેન્ટ કે બંગલાઓ કે સોસાયટીમાં ગયા છે, તો ત્યાં દેરાસરો બનાવી અને આ પ્રતિમાઓને ત્યાં અહીંથી વિસ્થાપિત કરવી, ઉત્થાપન કરવી અને ત્યાં પુનઃસ્થાપિત કરવી અને આ જે પરિવર્તન થઈ રહ્યું છે પરિવર્તનની સાથે ચાલવું. એ સમગ્ર ગુજરાતમાં પણ અને સમગ્ર ભારતમાં પણ સંઘોના જે ગચ્છાધિપતિ હોય, આચાર્ય હોય, એમની પાસેથી કંઈ સમયને મુહૂર્ત કે જે કહેવાય એવું લેવાનું, એમના જે કંઈ શિલ્પશાસ્ત્રી હોય એનું માર્ગદર્શન લેવાનું, બધી ચર્ચા કરવાની, જૈન શ્રેષ્ઠીઓ, જૈન દાતાઓ, જૈન ભક્તો, ટ્રસ્ટ લાગતું હોય તો ટ્રસ્ટ, હેરિટેજ, એની બધી મંજૂરીઓ લેવાતી, આ બધી સારી રીતે વ્યવસ્થા કરી અને અમદાવાદમાંથી નહીં કેટલી બધી પ્રતિમાઓ ખસેડવામાં આવી છે, વિસ્થાપિત કરી, ઉત્થાપન કરી અને અન્ય જગ્યાએ સ્થાપિત કરી છે. અમદાવાદ શહેરની અંદર જ 120 જૈન દેરાસરો એવા છે કે એની રક્ષા માટે એક આખી સમિતિ કામ કરી રહી છે. ત્યાં સાફ સફાઈ કરવાથી માંડીને એમનું જે શું કહેવાય પ્રક્ષાલન વિધિઓ, શુદ્ધતા કરવી, નિયમિત રીતે પૂજાપાઠ કરવી, એમની જે કંઈ જરૂરતો હોય એ પૂરી કરવી. હવે આ જે જૈન દેરાસર ગોમતીપુરવાળી ઘટના છે ને એ સંપૂર્ણપણે એક અલાયદી ઘટના બની ગઈ છે કે આ જે રાજપુર જૈન દેરાસર છે એ ચિંતાપણી પાર્શ્વનાથની બહુ કિંમતી પ્રતિમા છે, 593 વર્ષ જૂની છે અને એ સમયના અમદાવાદથી અત્યારના અમદાવાદ સુધી 593 વર્ષના મોટાભાગના જૈન સમાજના લોકો જે ભારતના છે એ કદાચ પોતે નહીં તો પોતાના બાપ દાદા કે દાદા દાદી પરદાદી કોઈને કોઈ જૈન દેરાસર રાજપુરમાં દર્શન કરવા ગયું હશે. એટલી પ્રતિભાવંત, પ્રભાવશાળી પ્રતિમા છે તે. હવે બન્યું એવું કે અમદાવાદની અંદર જે બોપલ ને સિલજ ને એટલે અમદાવાદ પશ્ચિમ વેસ્ટર્ન મેટ્રો સિટી જે ડેવલપ થયું છે એની અંદર જે જૈન બિલ્ડરો હતા એ પૈકીના જે બિલ્ડરો આ જૈન દેરાસર, રાજપુર દેરાસરના ટ્રસ્ટીઓ હતા, એ લોકોએ શું કર્યું કે રાજપુર દેરાસરનું જે આખું પરિસર છે એની દિવાલથી માંડીને ફરતા ભાગમાં આખો વિસ્તાર મુસ્લિમ છે. બરાબર. પરંતુ ત્યાં અમે સ્થળ તપાસ કરી, ઘટના બન્યા પછી અમે તરત ગયા. એક પત્રકાર તરીકે જ્યારે મને બોલાવવામાં આવ્યો, કારણ કે હું પોતે બી ઘણા બધા જૈન સંપ્રદાયને લગતા એટલે જૈનમાં જે આવતું હોય એવા જૈન ધર્મનું ઘણું પાલન કરું છું, એટલે એના નિયમો, એના બંધારણો, એના સિદ્ધાંતો અને અમુક ગચ્છાધિપતિ આચાર્ય સાથે, ગિરનાર ક્ષેત્ર સાથે હું સતત જોડાયેલો છું. એટલે હું એમની પરંપરા, એમની તપસ્યાઓ, એમની મંત્રશક્તિઓ, એના થોડા ઘણા અનુભવો, અભ્યાસમાં જોડાયેલો છું. એટલે ઘણા બધા આવા જે સાધુ સંતો, મહારાજ સાહેબો છે એ મારી સાથે જોડાયેલા છે. એટલે મને એવા એક મહારાજ સાહેબ દ્વારા સૂચના મળી કે રાજભાઈ આપ જરા અવલોકનને દર્શન કરી અને અભ્યાસ કરી જુઓ કે કેટલું સારું થયું છે અને એની અસરો શું છે. હવે પાલિતાણાની સભા થઈ, જે ઠરાવો બધા એના અસ્તિત્વમાં આવ્યા, એ રીતે ઘણા બધા મંદિરોને બધી વ્યવસ્થાઓ થતી હતી કે જૂના દેરાસરો, મંદિરોમાંથી પ્રતિમાઓ લાવી અને નવી જગ્યાએ સ્થાપના કરવી. પછી તો જીરાવાલાથી લઈ અને તમે જુઓ મોટા મોટા તીર્થ સ્થળો સ્થાપનાઓથી, તમે પાલિતાણા જાઓ કે મુંબઈ જાઓ કે મદ્રાસ જાઓ કે છેક સમેત શિખર જાઓ કે અહીંયા જીરાવાલા જાઓ કે દેશના કોઈ પણ ખૂણે જાઓ, તો જ્યાં કંઈ નહોતું ત્યાં અત્યારે ભવ્ય જિનાલયો અને ભવ્ય મહાલયો છે. અને એ પણ આમ રોયલ ગ્રેડના. જૈનો છૂટ ભગવાનનું નામ આવે છે ત્યારે જૈનો બે હાથે નહીં, કોથળા ભરીને દાન કરે છે અને તમામ વ્યવસ્થા કરે છે. હવે આ પ્રવૃત્તિ ચાલતી હતી એમાં આણંદજી કલ્યાણજી નામની પેઢી છે. આણંદજી કલ્યાણજી કોઈ નામ નથી, આનંદ અને કલ્યાણ, કલ્યાણ બી થાય બધાનું અને આનંદ થાય એવી. એટલે એમની ઓફિસો અહીંયા જ અમદાવાદમાં જ છે અને સમગ્ર દેશમાં અને રાજ્યમાં બહુ મોટું એમનું યોગદાન છે. જૈન સંપ્રદાયનું એમ કહેવાય કે કરોડરજ્જુ છે આખી આણંદજી કલ્યાણજી પેઢી. બધાને નિભાવ કરવો, વ્યવસ્થા કરવી, જાળવવી, કાયદાકીય બાબતો, ઘર્ષણો, એમાં બહુ સુચારુ નિર્ણયો કરનારા લોકો અને બહુ સજ્જન લોકો એમાં જોડાયેલા છે. હવે આખી આ જે જૈન સમાજની વ્યવસ્થા છે એમાં આ ગોમતીપુરનું જે રાજપુર છે એ મુસ્લિમ વિસ્તારો હતો. એનું કારણ આપીને આ જે બિલ્ડરો છે એમણે શું કર્યું કે એવું નક્કી કરી લીધું, પોતાની રીતે નક્કી કરી લીધું
કે અહીંયા મુસ્લિમોનો વિસ્તાર છે ને એટલે વચ્ચે ભગવાન ન આવે ને આપણે જઈ ન શકાય ને અમદાવાદને ગોમતીપુર વિસ્તાર એક સમયે બહુ સંવેદનશીલ વિસ્તાર કહેવાતો ને ત્યાં લશ્કરી છાવણીઓ રાખવી પડતી ને આવા જુદા જુદા કારણો આપી અને લોકોએ નક્કી કર્યું અને રાજપુર દેરાસરની અંદર 2025ની 10મી ફેબ્રુઆરીએ લગભગ રાત્રે બધા 2:30 વાગે પહોંચ્યા આ બિલ્ડરો અને કારીગરો અને પેલા કટરો અને મશીનો અને લોખંડના ટાંકડા અને ઈંટો અને નાની મોટી ક્રેન ને આવું બધું લઈ ગયા, સળિયા અને બધું. પણ આમાં એક નોંધવા જેવી બાબત છે ને કે રાતના 2 વાગે જવામાં એમને બીક ના લાગી. ના લાગી કે બીક લાગવાનું છે ના. એમાં શું હતું, હું એનો તમને સ્પષ્ટતા કરીશ એટલે સમગ્ર જૈન સમાજ આ સત્ય હકીકતથી જાણી શકે. કારણ કે સત છે ને, જે સત્ય છે ને એ પોતે જ ઈશ્વર છે, એ જ ભગવત છે. એટલે ક્યાંય એક પણ શબ્દમાં ગેરસમજણ પણ ના થાય, એક પણ શબ્દમાં અસત્ય પણ ન હોય. હકીકત, વાસ્તવિકતા, ધર્મ, પ્રતિમા, નિયમો, કાયદો, સિદ્ધાંતો, જરૂરતો અને ઘટનાઓ, આને આપણે સારી રીતે આપણે લોકોની સમક્ષ એટલે ભક્તો સમક્ષ આપણે રાખી રહ્યા છે. હવે રાત્રે 3 વાગે બધા પહોંચી ગયા, ઘરની બધી ગાડીઓ, કિંમતી ગાડીઓ લઈને ગયા, અંદર ગાદલા રાખ્યા, કટરો ના અંતે ને સ્થાનિકમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન છે, ત્યાંથી પણ થોડા પોલીસોને અગાઉ સાંધી રાખ્યા હતા. એટલે પોલીસવાળા બી આવી ગયા, પોલીસવાળાએ પ્રોટેક્શન આપ્યું અને એવું કે મુસ્લિમો અમને અટકાવી ન શકે. અને રાત્રે બધું કટરથી કાપ્યું. એકચ્યુઅલી જે સ્થાપિત પ્રતિમાઓ હોય એનું વિસ્થાપન કરવા માટે પહેલાં તો એમની જ પરવાનગી લેવી પડે અને એની પદ્ધતિઓ છે. આચાર્યો અને એમના સંઘના ગચ્છાધિપતિ હોય, એ જેનું કંઈ હોય, શ્વેતાંબર હોય કે પિતાંબર હોય કે મુનિ હોય કે, તો એ સંઘ જે છે એ દેરાસરના જે સર્વોચ્ચ વડા ગચ્છાધિપતિ મહારાજ સાહેબ હોય તો એમની પરવાનગી લેવાની. બીજું, એમણે પણ હાજર રહેવું જોઈએ, આચાર્યોએ પણ હાજર રહેવું પડે. શાસ્ત્રો મુજબ જે શિલ્પશાસ્ત્રી આચાર્યો છે એમણે પણ હાજર રહેવું પડે, એમના યોગ્ય પૂજારીઓએ હાજર રહેવું પડે. પણ આ શું, એકાદા આચાર્યને સાથે રાખ્યા મુનિને અને બધું કાઢી અને સવારમાં 6-7 વાગે છે ને ફૂલને બૂલને ઉડાડીને તમે પ્રતિમાઓ જુઓ ને તો પેલું દોરડાથી બાંધી લીધી. આપણે નથી પેલી ડેડ બોડી બાંધીને લઈ જતા એવી રીતે. હા, એટલે ગાદલા રાખ્યા, ઉપર કપડાં રાખ્યા, બધા દોરડા બોરડા બાંધીને ગાડીની ડેકીઓ ખોલીને અંદર ભરી અને રાતોરાત લઈ ગયા. એટલે વહેલી સવારમાં ચાલો ભાઈ સુવર્ણ પ્રભાતે સૂર્યોદય સમયે ઉત્થાપન થઈ ગયું. પણ એ તો રાત્રે બધો મસાલો જેમ પેલા ચોર ચોરી કરવા નીકળે ને, ભાવના સારી નહોતી. સાચી જ વાત છે ને. એટલે કટર ને બટર ને બધું લઈ ગયા અને આપણે જેમ બિલ્ડિંગ તોડવા નીકળ્યા હોય ને એવું કરી. હમણાં જે પેલું બુલડોઝર આ બુલડોઝર જેવું, આ મિની બુલડોઝર ચલાવી નાખ્યું. चलो साइड 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 चलो साइड साइड चलो साइड भाई फोटोग्राफर भी चलते तीन ब्लॉक एकदम साइड फोटोग्राफर ने क्या करो ऊपर मैं चलो मैं चलो आ जाओ मतलब इधर आ जाओ खोल दो दरवाजा चलो छोकरा तो ना बेटा तुमने वागी ना धीरे धीरे फटियो पूजा केम फटियो खोल आओ खोल जवा છે કરો ઉસો કરો मैं જાણો તો રે જલ્દી જાઓ જાઓ બીજી ગાદીની જરૂર નથી અદર કરીને લો અદર કરો તો આવશે ઓકરે એ પકડા વટાતે મારે મારું ને આવડે માથાથી ના પકડતા જાવ દિયો લો હજુ છેક જવા દો અંદર એ જાવ દે ઘરે બસ બસ ત્યાં બસ એનું વજન ના ખમે પછી ત્યાં બરોબર છે બરોબર સાઈડમાં મૂકી દો જે મૂકવું હોય થોડા આગળ રે લ્યો ના સાઈડમાં લાવો બીજા લાવો ભગવાન લઈ. અને સિલજની અંદર એક બિલ્ડિંગ છે, આ ટ્રસ્ટીઓ સાથે જોડાયેલા બધા બિલ્ડરોનું.
એમાં ફ્લેટ બ્લેટની કરોડ ને 1.5 કરોડની કિંમતો હોય ને અત્યારે મંદી ચાલે છે એટલે એ લોકો શું કર્યું કે ત્યાં નીચે જે કોમ્યુનિટી હોલ બનાવ્યો હોય ને ત્યાં પહેલેથી તૈયારી કરી રાખી હતી, ડિઝાઇન કરેલું પ્લેટફોર્મ બનાવ્યું હતું, પેલું કિચનમાં રસોઈ બનાવવાનું પ્લેટફોર્મ હોય ને એવું લાંબુ પ્લેટફોર્મ હતું, ત્યાં પ્રતિમાઓ જઈને મૂકી દીધી, બધાને તૈયાર રાખ્યા હતા, 100-200 માણસો સ્થાનિક ભેગા કરી પૂજાના કપડાં પહેરીને બધું પૂજાપાઠ કરીને વિડીયો બનાવી અને ડિક્લેર કરી દીધું કે ભગવાન આવી ગયા. બરાબર. હવે મેઇન મુદ્દો એ શરૂ થયો કે જેવી આ ઘટના બની એટલે સમગ્ર અમદાવાદમાં જે સ્થાનિક લોકો હતા એ બધા સવારમાં પહોંચી ગયા. બરાબર. ત્યારે ઘટના બની ગયા પછી આ એક જાતની ચોરી કરી કે લૂંટ કરી કે જે કાંઈ બધું આમ પેલા કહેવાય ને ઝુમ્મરો કે જે પેલા હોય છત્રો બધા અને જે કાંઈ સામાન હોય બધું લઈ ગયા. હા, હવે તમે જ્યારે કોઈ ભગવાનને લઈને જઈ રહ્યા છો કંઈ વાંધો નહીં, તમને ખિસ્સામાં લઈ જાવ તોય ભલે, ગાડીની ડેકીમાં ભંગાર આમ સામાનની જેમ લઈને જતા રહ્યા. ફંક્શન બી નથી કરતા. તમે ખાલી એટલું તો વિચારો કે આ ભગવાન અહીંયા ના હોય તો આ જગ્યાનું શું રહેશે, કયા કાર્ય અહીંયા શું નહીં થાય. અને કોઈ સારું કાર્ય થાય તો આજે બધા સર્વે કરાવવાના 400 વર્ષ જૂના. અને એવું રાખે છે કે પડીને જો બંધ પડી જાય તો પછી જગ્યાએ દેખાય છે સાફ સફાઈ આમાં ભંડારા. હવે નવી પ્રતિમા આવતી હોય તો તમે ક્રેનમાં ને એમાં રાજસ્થાનથી કે રાંગધ્રાથી કે તમે મદ્રાસથી કે પાવાપુરીથી તમે કોઈ પ્રતિમા લાવી રહ્યા છો પણ ક્યારે સ્થાપિત નથી તો એ પ્રતિમાને તમે ટ્રકમાં લઈ આવી શકો, બુલડોઝરમાં નાખી શકો. પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ. હા, કારણ કે શુદ્ધિકરણ જે કરવાની પ્રક્રિયા છે એ મંત્રોચ્ચાર સાથે થતી હોય છે અને જે પ્રાણ પ્રતિષ્ઠા એટલે પ્રાણ એટલે કોઈની અંદર એક આત્મા પ્રગટ કરવાનો. તો માનો કે ચિંતામણી છે તો ચિંતામણી પાર્શ્વનાથના કેટલા બધા મંત્રો, આહવાન મંત્રો, એના અભિષેકના બધા દ્રવ્યો, કિંમતી એના જે કાંઈ દ્રવ્યો આવતા હોય, કેસર હોય ને દૂધ હોય ને જળ હોય ને ગુલાબજળ હોય ને એવું કેટલું બધું સુગંધિત પદાર્થ હોય, એમ સમજો ને કે બહુ કિંમતી દ્રવ્યો વપરાતા હોય, બધું થાય અને યોગ્ય લોકો શુદ્ધ અને પવિત્રતાપૂર્વક એનું આહવાન થાય, એના મંત્રો જાપો થાય એટલે આખી ઓરા જે મંડળ તૈયાર થાય એ પછી પહેલાં તો એનું શિખરબર મંદિર બને, એમની યોગ્ય પીઠ બને, એનું આસન બને, એનું મંદિર, દેરાસર આ બધી જ વસ્તુઓનું શુદ્ધિકરણ થાય, સંપૂર્ણ પવિત્ર થાય, એની દુષ્ટતા અંદર જે કાંઈ હોય નાનામાં નાની જીવજંતુ પણ ત્યાં ડેડ બોડી ના રહે એટલી બધી કાળજી રાખે. લોકોનો પોતાના ઉચ્છ્વાસ છે એની પણ હવામાં ન થાય, હવામાં ઉચ્છ્વાસ ન ફેલાય એટલી બધી કાળજી તપસ્વી સાધુ સાધ્વીઓ હાજર રહે, એમના પૂજારીઓ હાજર રહે. આ બધું કરીને લાવે પછી એમની જુદી જુદી સ્નાન વિધિઓ અને અભિષેક વિધિઓ અને એની પૂજન વિધિઓ અને સ્થાપના અને એ આખી પ્રક્રિયા 3-4 દિવસ ચાલતી હોય છે. બરાબર. અને સ્થાપના પછી પણ પ્રાણ પ્રતિષ્ઠા એમનું જે દ્રષ્ટિ જે છે આંખ એની જે ખોલવાની પ્રક્રિયા છે એ પણ એટલી બધી ભવ્ય હોય છે કે તમે કોઈ પ્રતિમા સામે ઊભા રહો તો પણ એ પ્રતિમાનો પણ પ્રભાવ રહે. પરંતુ આ વિસ્થાપનની એટલે કે ઉત્થાપનની પ્રક્રિયા થઈ એ યોગ્ય રીતે એટલા માટે ન થઈ કે જે સંસારી લોકો આવ્યા અને એણે જે ઉત્થાપન કર્યું તો એ લોકોએ જે પૂર્વે આવી સેવા પૂજામાં કે ધર્મ કાર્યમાં તમારે કાર્યમાં જવું હોય તો સંસારીઓએ અમુક સમય સુધી પહેલાં બ્રહ્મચર્ય પાળવું પડે, યોગ્ય ખોરાકની પરિધિ રાખવી પડે, કારણ કે તમે પથ્થરને નહીં તમે એક ભગવાનને સાથે કાર્ય કરી રહ્યા છો જેની સાથે 593 વર્ષથી સમગ્ર દેશના તમામ પ્રકારના જૈન ભક્તો, અન્ય સનાતન ધર્મના ભક્તો અને આ રાજપુર દેરાસરની ઘટના પછી ખબર પડી, અમે જાતે જોયું, સ્થાનિક મુસ્લિમ આગેવાનો કરતાંય અમે ત્યાં સ્થાનિક આજુબાજુના લોકો છે એને પૂછ્યું કે તમારે શું લેવા દેવા છે, લઈ ગયા કે ન લઈ ગયા. કારણ કે રાજપુર દેરાસરની ઘટના બની પછી સૌથી પહેલો વિરોધ ત્યાં સ્થાનિક મુસ્લિમોએ કર્યો હતો. એટલા માટે કે એ લોકો આજુબાજુવાળા છે એની શ્રદ્ધા એવી હતી કે આજુબાજુ એટલે સામે રહેનારા, બાજુમાં નાના મોટા મકાનો હતા, એવા અમે ઘણા લોકોને મળ્યા. એ લોકોએ પોતાના આધાર કાર્ડ, પોતાના નંબરો નાખી અને આવેદનપત્રો આપ્યા. મુસ્લિમોએ વિશ્વ હિન્દુ પરિષદ પણ એમાં આવી, એમણે પણ કલેક્ટરને આવેદનપત્રો આપ્યા. આ આખી પ્રક્રિયાની અંદર મહત્ત્વની બાબત એ છે કે માત્ર એક સ્વાર્થ એવો કે આપણે આ પ્રતિમાજી લઈ જઈએ અને ત્યાં બિલ્ડિંગની અંદર રાખી દઈએ એટલે જૈન સમાજના લોકો ખરીદી કરે અને આપણા ફ્લેટો વેચાઈ જાય
આપણું ધંધો આગળ વધે, ધંધાના આર્થિક લાભાર્થો, ફાયદા માટે કરવું. આર્થિક ફાયદા માટે. બીજું એ કે જૈન સમાજના જે લોકો હોય એને ત્યાં દેરાસર મળી રહે. હવે સમગ્ર જૈન સમાજ માટે અને તમારા માટે કે જે કોઈ લોકો આપણું આ એપિસોડ જોશે એના માટે, અમદાવાદ સિટીની અંદર જૈન સમાજના સૌથી મોટા ધનવાન, દુનિયામાં જેનું નામ છે એવા ગૌતમ અદાણી પણ અહીંયા રહે છે. અમદાવાદની અંદર ટોરેન્ટ પાવરવાળા જે છે મહેતા પરિવાર, એટલે કે લગભગ અમારા અમદાવાદની અંદર 35 એવા લોકો છે કે જે અબજોપતિઓ છે. પછી જે અંબાણી પરિવાર છે એનો એક પરિવાર અહીંયા પણ છે જે વિમલ મિલ્સ તરીકે ઓળખાય. એવી મિલ માલિકો અને કરોડપતિઓ આ બધા ભેગા થાય ને તો કદાચ 5-10 હજાર કરોડનું આખું તીર્થ ઊભું કરવું હોય તો અમદાવાદમાં નવું તીર્થ ઊભું કરી શકે. નિર્માણ કરવું બહુ સામાન્ય છે. અને આજે જે ઉદ્યોગપતિઓ દેશ લેવલે છે એવા ઘણા બધા ગુજરાતી ઉદ્યોગપતિઓ પણ અમદાવાદમાં છે કે જે દેશ દુનિયામાં બિઝનેસ કરે છે. 5-10 હજાર કરોડ રૂપિયા એક દિવસમાં ભેગા કરવા હોય તો કરી શકે. એક સાથે કદાચ 500 એકર જમીન ખરીદવી હોય તો બજારમાંથી ખરીદી શકે. સારામાં સારા મટીરિયલથી જઈને દેરાસર ઉત્પન્ન કરી શકે. મોટું ભવ્ય નિર્માણ જીરાવાલા નહીં, દુનિયામાં કોઈ પણ જગ્યાએ ન હોય, કોઈનું પણ ન હોય એવું અતિ ભવ્ય ઐતિહાસિક કદાચ જૈન તીર્થો ઉત્પન્ન કરવું હોય, નિર્માણ કરવું હોય તો કરી શકે. હવે તમે જુઓ, આવી કોઈ પણ વિચારણા ન કરી જૈન સંપ્રદાયના કોઈ ભવિષ્ય વિશે, જૈન સંપ્રદાયની પરંપરાઓ, સિદ્ધાંતો, ગચ્છાધિપતિઓના વિચારો, એના નિર્ણયો વિશે કંઈ પણ નહીં. એ મુસ્લિમ વિસ્તારમાં હતું, સંવેદનશીલ હતું એવું કંઈ માની પોલીસને સમજાવીને કે પોલીસને સાથે રાખીને આ લોકો લઈ ગયા. ત્યાં પ્રતિમાઓ લઈ ગયા. પ્રતિમા જે છે ને એ ક્યારેય ખંડિત ન થવી જોઈએ, ખંડિત ન થવી જોઈએ. છતાં એકાદી બે પ્રતિમા ખંડિત બી થઈ. પેલા મજૂરો આવીને લઈ ગયા. આ મજૂરોનું કામ નથી, હા બરાબર છે. આ તપસ્વીઓનું કામ છે. તમારે ભગવાન લઈ જવાના છે, કોઈ કંડારેલો પથ્થર નથી લઈ જવાનો. પછી અમદાવાદમાં છે ને જુદા જુદા સોશિયલ મીડિયા અને ગ્રુપો અને આ બધી પ્રક્રિયા શરૂ થઈ. હવે હકીકત એ છે, કાયદાકીય પ્રક્રિયા શું છે કે કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ હોય, માનો કે આ જૈન ટ્રસ્ટ હતું, એ અમદાવાદની અંદર એ ગ્રેડમાં 666 નંબરનું અમદાવાદ ચેરિટેબલ ટ્રસ્ટમાં નોંધાયેલું ટ્રસ્ટ છે. બીજું કે આ રાજપુર દેરાસર છે એ હેરિટેજ સમિતિના 2013ના સર્વે પ્રમાણે ગ્રેડ 2 એટલે દ્વિતીય કક્ષાનું ધાર્મિક, પૌરાણિક અને પ્રાચીન તીર્થ છે. ત્રીજી બાબત એ છે કે આ કોર્પોરેશન એરિયામાં છે એટલે હેરિટેજ સંપત્તિ છે, ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમની સંપત્તિ છે, સાર્વજનિક સંપત્તિ છે. એટલે આ પ્રતિમાઓ છે એ નહીં, એની અંદર કંઈ પણ ફેરફાર પણ કરવો હોય, નવું બાંધકામ કરવું હોય અથવા તો કોઈ બાંધકામમાં ફેરફાર કરવો હોય, તોડવું હોય તો એ બધા માટે 2 મંજૂરી લેવી પડે. એક ચેરિટેબલ કમિશનરની અને એક હેરિટેજ માટે. અમદાવાદ મેટ્રો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એટલે પોલીસ કમિશનરની પણ લેવી પડે, ચેરિટી કમિશનરની પણ લેવી પડે અને હેરિટેજ માટે કોર્પોરેશન કમિશનરની. આ 3 વ્યવસ્થિત મંજૂરીઓ લઈ, આ મંજૂરીઓ છે એ કાયદાકીય રીતે છે, પરંતુ સાથે સાથે એ જગ્યાએ જોડાયેલા, એ તીર્થ સાથે જોડાયેલા જે સંઘ છે એના ગચ્છાધિપતિ, આચાર્ય, શિલ્પશાસ્ત્રીઓ, આ બધાને સાંકળીને આ પ્રવૃત્તિ જે છે, આ જે પ્રણાલિકા છે, એક કાર્ય, એ ધાર્મિક વિધિ છે, એ વિધિ કરવા માટે થઈને સામે જે જગ્યાએ લઈ જવાના છે તે જગ્યાએ, એ જગ્યા એવી હોવી જોઈએ કે ત્યાંથી પાછું વિસ્થાપન ના થાય. 593 વર્ષ પછી આવડી ભવ્ય તીર્થને તમે વિસ્થાપિત કરી રહ્યા છો ત્યારે સામેની જગ્યાએ શિલજમાં જ્યાં બન્યું છે ત્યાં શિખરબદ્ધ મંદિર તો હોવું જોઈએ ને. એટલે શિખરબદ્ધ મંદિર નથી, ત્યાં સામે કોઈ બીજી એવી વ્યવસ્થા નથી, ત્યાં પરિકર નથી, અથવા તો અહીંથી પરિકર નથી લઈ ગયા. ઝુમ્મર તો તમે બજારમાંથી લઈ શકો, આભૂષણો તમે બજારમાંથી, એની આંગીને શ્રૃંગારને બધું તમે કરી શકો, પરંતુ મૂળ જે છે, તત્વ જે છે, ચિંતામણી ભગવાનને તમે લઈ ગયા છો, કોઈ પથ્થરને નથી લઈ ગયા. તો ત્યાં ભગવાન છે. જો તો જે લોકો ભગવાન માને છે
તો ભગવાનને કંઈ દોરડેથી બાંધીને કંઈ મશીનમાં કાપીને લઈ તો જવાતા નથી. ત્યાં લઈ ગયા, ત્યાં વ્યવસ્થા નથી. એને અનુકૂળ આવી એવી પૂજાપાઠ ચાલુ કરી દીધા અને વિડીયો બનાવી નાખ્યા અને ભગવાન રાજી થઈ ગયા. એટલે ભાઈ તમે માણસો બધા ભેગા થઈને ભગવાનને રાજી કરી શકો? સવારથી સાંજ સુધી તમે પ્રાર્થના રૂપે જેની પાસે ભિક્ષા કરો છો કે અમને આપો અમને આપો, એ ભગવાનને તમે કેવી રીતે રાજી રાખી શકો? હવે બન્યું એવું, જ્યારે મારે ત્યાં જવાનું થયું, એટલે એક પત્રકાર છું, સનાતન ધર્મમાં માનું છું, હું પણ આવી આધ્યાત્મિક બાબતોમાં સમગ્ર ભારતની યાત્રા કર્યો છું. પાલિતાણા હોય કે જૂનાગઢના તીર્થ સ્થાનો હોય, જુદા જુદા જે આમના ભાગો છે, હું પાવાપુરીને ગયા અને જ્યાં પણ યાત્રા થતી હતી, ઉત્તમ પ્રકારના જે મંત્રો અને શાસ્ત્રોના જાણકાર છે આવા ગિરનારના દિગંબર સંતો હોય, દિગંબર જે સાધુ હોય, શ્વેતાંબર સાધુ હોય, જુદા જુદા તીર્થમાં બિરાજતા હોય એવા ઘણા ગચ્છાધિપતિઓના બધા સાથે મારે સંકલન છે ને મને ઘણા બધા ઠરાવો મળ્યા. આખી બાબત જોઈ કે પછી ખ્યાલ આવ્યો કે આ રાજપુર દેરાસરમાંથી આ પ્રતિમા લઈ જવાની જે પદ્ધતિ હતી, જે વ્યવસ્થા હતી, એ સંપૂર્ણપણે ભગવત એટલે કે ધાર્મિક નહોતી. ધાર્મિક નિયમો તોડીને કામ ધાર્મિક નિયમો એમાં નહોતા. જૈનની જે પવિત્રતા હોય એ જળવાઈ નહીં, અને બીજું જે બાંધીને લઈ જવાનું એ પણ કોઈને પસંદ ના આવ્યું. એટલે એના 16 જેટલા ગચ્છાધિપતિમાંથી એ સમયે 13 ગચ્છાધિપતિઓએ આ લોકોને પત્ર જાહેર કર્યો કે એને સમાજ, એ જૈન સમાજમાં, કે અમે આ સ્વીકારતા નથી, વિસ્થાપિત કરવી પ્રતિમા. સમાજે શું પ્રતિક્રિયા આપી? હા, જૈન સમાજ બે ભાગમાં આવી ગયો કે અમુક બિલ્ડરોએ એનો પ્રચાર ચાલુ કર્યો જે સુરક્ષા માટે, એટલે કે જે ભગવાનની તરફેણમાં હતા એ લોકો ભગવાનના બચાવ માટે કે મૂર્તિ પુનઃ લાવો. પછી સમગ્ર બાબતો જાણી અમે લગભગ 15-20 દિવસ સુધી સતત હું અને અન્ય જે કંઈ ભક્તો હતા એમને કાયદાકીય અભ્યાસ કરો, સ્થળ નિરીક્ષણ કર્યું, ઘટના જોઈ. હવે આ સ્થળ છે એ પૂજા સ્થાન અધિનિયમ છે 1991નો, એ પ્રમાણે પણ એની મંજૂરી લેવી જોઈએ, ચેરિટી કમિશનરની પણ મંજૂરી લેવી જોઈએ, હેરિટેજ કમિશનરની પણ મંજૂરી લેવી જોઈએ. બીજું કે આવડું મોટું તીર્થ છે એનું તમે ઉત્થાપન કરો છો અને પુનઃસ્થાપનની પ્રવૃત્તિ, આખી બહુ મોટી ઘટના, તમે બહુ મોટું પરિવર્તન કરી રહ્યા છો. એટલે પોલીસ બંદોબસ્ત માટે પોલીસ કમિશનર પણ જોઈએ, એની અંદર જે કાંઈ વિધિઓ કરવી જોઈએ કાયદાકી એ વિધિઓ કરવી જોઈએ. સંઘ લોકો સમગ્ર આવડું મોટું અમદાવાદ છે, અમદાવાદનું પ્રથમ કહી શકાય એવું દેરાસર છે, ત્યારે તમે વિસ્થાપિત કરો છો તો સામે કોઈ વ્યવસ્થા નથી, ગામમાં કોઈ નહીં. એટલે કે અમદાવાદ મેટ્રો સિટીની અંદર લગભગ 35-40 હજાર ભક્તો એવા છે કે જેને ભગવાનનું નામ આવે જૈનોમાં તો એ આમ જેને કહેવાય ને કે ચપ્પલ પહેર્યા વગર પણ ત્યાં દેરાસરે હાજર થઈ જાય. તો જે ભવ્યતા સાથે એમનું પ્રસ્થાન થવું જોઈએ એ ન થયું. પહેલી વાત તો સાહેબ એ જ આવે કે તમે જેમ કહો છો કે હેરિટેજ પ્રોપર્ટી છે એને ત્યાંથી હટાવવાનો કોઈ સવાલ જ નથી આવતો. હવે બન્યું એવું કે પછી જ્યારે આ રોલ પૂરો થયો, રાજ્ય સરકારનો રોલ પૂરો થયો, એટલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરને, હેરિટેજ કમિશનરને અને ચેરિટી કમિશનરને બધાને એક સરખી સુઓ મોટો એપ્લિકેશન આપવામાં આવી. બીજું કે અત્યારે પણ અમદાવાદ ચેરિટી કમિશનરની અંદર લગભગ ન્યાય પરચુરણ અરજી 20/2025થી ચાલે છે ને, એ પછી પણ બીજી 2-3 કોઈએ પિટિશન દાખલ કરી દીધી છે. તો જ્યારે પહેલી ઘટના બની ત્યારે જે 5 અરજદારો જે ગયા હતા એમને ચેરિટી કમિશનરે શું કર્યું કે ઘટનાની તપાસ કર્યા વિના, કોઈ પણ કાર્યવાહી કર્યા પહેલાં, સાચી તપાસ કર્યા વિના, સુનાવણી કર્યા વગર સ્ટે આપી દીધો. એટલે કઈ સ્થિતિમાં કે પ્રતિમા લઈ ગયા છે ને ત્યાં પહોંચી ગઈ, હવે સ્ટે આપી દો, એટલે મૂર્તિ ત્યાંથી કોઈ ખસેડી ના શકે. બરાબર. કેની તરફેણમાં? આ બિલ્ડરોની તરફેણમાં. ત્યારે ચેરિટી કમિશનર તરીકે આરવી વ્યાસ કરીને હતા, જે અત્યારે એને સ્થગિત પેલું સસ્પેન્ડ કહેવાય ને એ પ્રકારની સ્થિતિ છે, એમની પાસેથી ઘણું બધું લઈ લેવામાં આવ્યું છે. તો આરવી વ્યાસ સમક્ષ સુઓ મોટો આવી એક જૈન ભક્ત દ્વારા કે સાહેબ પહેલેથી જ એણે આરટીઆઈ દ્વારા તપાસ કરતાં ખબર પડી કે ચેરિટી કમિશનરે આ પ્રતિમાઓ ખસેડવા માટેની કોઈ મંજૂરી આપેલી જ નથી અને પહેલાં લોકોએ અરજી જ નથી કરેલી. બરાબર. પોતાની રીતે હવે
ચેરિટી કમિશન જેનાથી ચાલે છે આખું, એનો કાયદો છે સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ 1950, 1951, નાનું મોટું એમેન્ડમેન્ટ થાય એટલે 1962 ને એવું થાય, અને મૂળ કાયદો 1882નો છે. એટલે મૂળ કાયદાની જે વ્યાખ્યા છે એ પ્રમાણે ચેરિટી કમિશનરમાં એટલે કે સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ હોય એની મૂળ કલમો 47, 48, 49 અને 50 એ પ્રમાણે કોઈ પણ ટ્રસ્ટી છે એ ટ્રસ્ટ અથવા તો ટ્રસ્ટની સંપત્તિના માનદ સેવક છે, એના માલિક નથી, એના કાંઈ નથી, મેનેજરે નથી. મેનેજરે એમાં એક જ વ્યક્તિ બની શકે. એટલે કે ટ્રસ્ટીઓને આખી આ પ્રવૃત્તિ કરવાનો કોઈ પણ અધિકાર જ નથી. બીજું કે રાજપુર જૈન દેરાસરની અંદર જે ઘટના બની છે એની જવાબદારી એ પ્રતિમાઓ સાચવવી, ત્યાંનું આખું જે સ્ટ્રક્ચર છે એ સાચવવું, એની રક્ષા કરવી, એનું 2 જણાની જવાબદારી કોની હતી? ચેરિટી કમિશનરની અને હેરિટેજ સમિતિની. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદમાં હેરિટેજ માટે થઈ અને એક નાયબ કમિશનર કક્ષાના વ્યક્તિ છે, કોઈ ભટ્ટ સાહેબ કરીને છે એવા, અને એ પહેલાં ઘણું સારું કામ કરી ચૂક્યા છે જે કંઈ વ્યવહારિક રીતે થતું હોય એ. એટલે આરવી વ્યાસ અને જે ભટ્ટ કરીને છે એમની અને સ્થાનિક પોલીસે કાયદાકીય પ્રક્રિયા જે છે નિયમોસર થવી જોઈએ એનું પાલન જ ના કર્યું કોઈએ. અને આ બિલ્ડરોની એક જ વાત ઉપર ચાલ્યા કે ત્યાં મુસ્લિમો રહે છે. 100% ચાલો મુસ્લિમોનો જ વિસ્તાર છે, ભારતમાં અનેક જગ્યાએ મુસ્લિમો રહે છે. જાણવા પ્રમાણે મુસ્લિમ રાજાઓએ પણ મંદિરો નિર્માણ કર્યા છે. હવે આ ઘટનામાં એક મોટામાં મોટી ગેરસમજણ એ છે કે પોલીસે જે મદદ કરી એ યોગ્ય નહોતી. કારણ કે ચેરિટી કમિશનર અને હેરિટેજ કમિટી અથવા તો હેરિટેજનું સંભાળતા કમિશનર દ્વારા, નાયબ કમિશનર દ્વારા આ પ્રતિમાઓ ખસેડવા માટેની કોઈ મંજૂરી આપેલી જ નથી. ઉપરાંત પોલીસે જે કરવાનું છે એ કાયદા પ્રમાણે કરવાનું હતું, એને બદલે એમણે મુસ્લિમોથી રક્ષણ આપવાના નામે પેલા બિલ્ડરો છે આ બધી પ્રતિમા લઈ ગયા. બીજું રાત્રે લઈ ગયા. પ્રતિમા અહીંથી ત્યાં પહોંચાડવાનો જે માર્ગ હતો એ કોઈ રથ હોવો જોઈએ, ત્યાં પ્રતિમા સુવાય નહીં. પછી સ્થાપના થયેલી છે એનું ઉત્થાપન સાધુ સંતો પૂજારીઓ જે એમના હોય એના દ્વારા થાય. પછી પણ તમારે ગમે તેવી ભારે હોય, વજનદાર હોય તો એની યોગ્ય વ્યવસ્થા કરવી પડે. અને એ ઊભી જ પ્રતિમા તમારે રથમાં લઈ જવી પડે. બીજું કે એ કોઈ વાહનોમાં ન જાય, યોગ્ય રીતે માનો કે અશ્વો હોય કે હાથી હોય કે આ રીતે ધાર્મિક નિયમો છે. આખા ધાર્મિક નિયમ પ્રમાણે તમારે રસ્તા ઉપરથી શોભાયાત્રાની જેમ પસાર કરી ત્યાં લઈ જવી. ત્યાં પણ મંદિર હોવું જોઈએ, ત્યાં કોઈ ગોડાઉનની જેમ તમે ના રાખી શકો. આ તો કોમર્શિયલ યુઝ થયો છે. કોમર્શિયલ યુઝ થયો. હવે ઘટના એ બની રહી. આ બધું પતી ગયું. 1 મહિના પછી મારું કામ પૂરું થયું. ઘણા લોકો સંમત રહ્યા, ન થયા, કોઈ કાયદાકીય જાણતા હતા. ઘણા બધા પત્રો પણ જૈન સમાજમાં ફેલાયેલા હતા. જુદી જુદી પ્રાર્થના પત્રો હતા કે આ ન કરો, વિવાદ ન કરો, સાચું સમજો, કાયદો આ છે. સુઓ મોટો થઈ, ચેરિટીમાં 2 કે 3 મેટર ચાલે છે. હમણાં કંઈક નવો દાવો પણ થયો. કોઈ હાઈકોર્ટની અંદર જઈને પિટિશન આપવા ગયું હતું, પણ હાઈકોર્ટ જે છે એની નીચેની જેટલી ઓથોરિટીઓ, સત્તામંડળો છે, એ સત્તામંડળો જ્યારે નિર્ણય પૂરા કરે તો તમે હાઈકોર્ટમાં જઈ શકો. પણ ઈરાદાપૂર્વક એવી રીતે કે હાઈકોર્ટમાં એક મેટર નાખી દો, હાઈકોર્ટ ફગાવી દે ને એટલે પછી બીજો કોઈ માણસ હાઈકોર્ટમાં ન જાય પીઆઈએલ કરવા માટે. પણ આ આખી મેટર જ સુઓ મોટોની છે, એમાં પીઆઈએલની જરૂર જ નથી. હેરિટેજ અને ટ્રસ્ટની સાર્વજનિક સંપત્તિની ઘટના છે. જ્યારે પણ એવી ઘટના બનશે, એવી કોઈ કાયદાકીય બાબતો જ્યારે એની સાથે સંકળાશે અને જ્યારે સંપૂર્ણપણે જ્યુડિશિયલ સ્ટેન્ડ ઉપર લેવામાં આવશે, ત્યારે હાઈકોર્ટની અંદર હવે ફરીવાર પણ કોઈ જઈ શકશે અને સુઓ મોટો પણ થઈ શકશે, પીઆઈએલ પણ થઈ શકશે. કાયદાકીય બાબતોની બહાર જઈને એક મહત્ત્વની વાત કરી દઉં. અત્યાર સુધી આવી રીતે સનાતન ધર્મમાં, અન્ય ધર્મમાં, જૈન ધર્મમાં જ્યાં પૂજા થઈ નહોતી શકતી ત્યાંથી પ્રતિમાઓ જે ઉત્થાપન કરીને પ્રસ્થાન કરાવી, ત્યાં પુનઃસ્થાપના કરવી, જ્યાં અન્ય જૈન સમુદાયોનો વિકાસ થયો છે, ત્યાં વસાહતો છે ત્યાં. પરંતુ બીજ આ 10મી ફેબ્રુઆરીથી જૈન સંપ્રદાયની અંદર માનસિક દૂષણો ઉત્પન્ન થયા. એક તો ગચ્છાધિપતિનું કોઈ માન સન્માન ના રહ્યું. સેકન્ડ, કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરવામાં આવ્યું. રાજ્ય સરકારમાં જૈન ગૃહમંત્રી હતા તો એમણે પણ કાયદો અને જૈન ધર્મની સાથે
આખી જે બાબત જોડાયેલી છે એમાં ગચ્છાધિપતિઓના નિર્ણયોને સ્વીકાર્યા નહીં. હવે પરિસ્થિતિ એ થઈ છે કે હવે ભવિષ્યની અંદર આવતી પેઢીઓને જ્યારે એવું કરવું પડશે, અત્યારે સોશિયલ મીડિયામાં જુદા જુદા જગ્યાએ આખી આ વિધિઓ રાજપુર દેરાસરમાંથી જે તોડવામાં આવી, કટરો લીધા, એના વિડીયો ને બધું તો હવે ફેલાયેલું છે. તો આવતી પેઢી શું કરશે? આવતી પેઢીને એવી પ્રેરણા મળશે કે ગમે ત્યારે ગમે તે મંદિરમાંથી ઉઠાવી લો ને ઘરે જઈને મૂકી દો અને ધંધામાં. એટલે આ સંપૂર્ણ બાબત એવી છે કે હવે આનો નિર્ણય એ રીતે થાય કે એક તો યોગ્ય દેરાસર, હવે એ દેરાસરની જે જગ્યા બનાવી છે ને ત્યાં સિલજ બિલ્ડિંગની નીચે રાખી છે, તો એ તો વેચેલું બિલ્ડિંગ છે. એ આખું પરિસર જે છે મંદિરનું છે જ નહીં ને. એ મંદિરનું નથી. એટલે એણે શું કર્યું કે કોમન પ્લોટ હતો ને સોસાયટીનો, સરકારનો કોમન પ્લોટ હોય ને જે, એ એમને ફાળવી દીધો કે આ હવે જૈન મંદિર બની જશે, પણ એ તો સરકારનો છે. એટલે આખી વિવાદમાં એટલા બધા ગૂંચવાડા થયા છે. એટલે કોર્ટ કચેરી, ચેરિટેબલ કાયદો, હેરિટેજના કાયદાઓ, પોલીસને લગતા ગૃહ ખાતાના કાયદાઓ, આ બધા કાયદાઓની બાબત કરતાંય કાયદો, સરકાર આ બધું બદલતું રહેશે. જૈન સંપ્રદાય માટે શ્વેતાંબરો હોય, મુનિઓ હોય, આચાર્યો હોય, ગચ્છાધિપતિઓ છે, ભક્તો છે, જે કંઈ જૈન શ્રેષ્ઠીઓ છે, જૈન એ અત્યંત કઠિન તપસ્યાથી આત્મકલ્યાણ થાય, તમારે ભવોભવના ફેરા ન થાય, આ મનુષ્ય જન્મને સંપૂર્ણપણે પવિત્ર રીતે જીવી શકાય એ પ્રકારની આખો એક જૈન ધર્મ છે. હવે આ પરિસ્થિતિમાં આ જે ખોટી પ્રણાલી, જે પરંપરા શરૂ થઈ છે, એ જૈન ધર્મ માટે એક સમયે કેન્સર બની જશે. શા માટે? કે કોઈપણ જગ્યાએથી કોઈપણ ધનવાન માણસ, પૈસાદાર માણસ કે આવો બાહુબળ ધરાવતો માણસ ક્યારેય કોઈ પણ પ્રતિમા ગમી જશે ને તો પણ એ પોતાની ગાડીની ડેકીમાં ભરીને જતો રહેશે. 2 કટર લાવશે અને 2 ટાંકણા લાવશે તો લઈ અને ઉઠાવી લેશે. કારણ શું છે કે આપણે સમગ્ર સમાજને એક ખોટી હકીકત આપી છે કે આવું થઈ શકે છે. એટલે એકમાત્ર ઉકેલ એ છે કે સ્થાનિક લોકો જે છે એને કાયદા કરતા, ચેરિટી કમિશનરે મંજૂરી જ નથી આપી અને ચેરિટીના કાયદા પ્રમાણે એક પણ ટ્રસ્ટીને એ પ્રતિમા હલાવવાનો નહીં, ત્યાંથી 2 વાટકા લઈ જવાનો પણ અધિકાર નથી. પૈસા અને રાજકારણને થોડું આ બધું કરી અને જે કાંઈ કર્યું છે સ્વાર્થ માટે કર્યું છે, અંગત સ્વાર્થ માટે કર્યું, ત્યાં કોઈ વ્યવસ્થા નથી કરી. તો તમે જો ભગવાનને ઉઠાવી શકતા હોય તો તમે કાલ સવારે આ સંપ્રદાયની શું પરિસ્થિતિ કરો? આનો એકમાત્ર ઉપાય એ છે કે જે લોકો આમાં સંકળાયેલા છે, જોડાયેલા છે, ભક્તો હોય, વિરોધમાં હોય, તરફેણમાં હોય, એ એવા માણસો છે કે 5-25 વર્ષે મરી જશે. એ 500 વર્ષનું આયુષ્ય લઈને નથી આવ્યા કે આ બધું જાળવવાના છે. બીજું સામે એવડું જૈન તીર્થ નથી બનાવ્યું, ત્યાં કોઈ વ્યવસ્થા નથી. ઉપર સંડાસ બાથરૂમના એ જે ફ્લેટ છે તમે નીચે રાખ્યું છે તો ઉપર રહેણાંક છે, ત્યાં સંડાસને બાથરૂમને ઉપર પાણીની ગટરો છે, એની નીચે ભગવાન હોય? એટલે જો જૈન સંપ્રદાયની શુદ્ધતા, એમનું જે કંઈ વ્યવસ્થા છે એમાં કોઈ ભાંગતોડ ન થાય, એમાં કોઈ દૂષણો ન આવે, ખોટા સંસ્કારો આ પેઢીને ન મળે, આવતી પેઢીને ન મળે, એટલા માટે આવી જે કંઈ પ્રવૃત્તિ હોય એને સુધારવા માટે શું કરવું પડે કે આ પ્રતિમાજીવોને ફરીવાર જે કાંઈ સ્નાનાદિક પ્રક્ષાલન કરી વિધેસર પાછી લાવો. એ પ્રતિમાઓની પુનઃ જે કાંઈ સ્થિતિ હતી ત્યાં સ્થાપના કરો. બધા સમયાચના સાથે મળીને કરો. કારણ કે તમે લોકો એવા છો કે તમને આવતીકાલે જીવશું, મરશું, બીમાર પડશું, ખોટ કરશું કે નફો કરશું એનું ખબર નથી. હવે આવતા દિવાળી પછી કે હવે ભવિષ્યમાં ધરતીકંપ થવાનો છે અને ત્યાં કોઈ બિલ્ડિંગ લેવાનું નથી, એ તમને ખબર છે. અમારા શબ્દો યાદ રાખજો. એ વિસ્તારમાં ધરતીકંપ થાય ત્યારે એ બિલ્ડિંગ કોઈ લેવાનું નથી. બીજું જૈનાચાર્યો છે એમણે માર્ગદર્શન પહેલેથી જ જાહેર કરેલું છે. અમદાવાદમાં સ્થાનિક રહેતા બિલ્ડરો હોય કે ઉદ્યોગપતિ હોય કે નાનો વેપારી હોય કે ગમે તે ઘરકામ કરતી ગૃહિણી હોય, આ બધાએ એક વાત યાદ રાખવાનું છે કે જૈન ધર્મની રક્ષા કરવાની છે, કોઈ બિલ્ડરના બિલ્ડિંગની નહીં. એટલે આ પ્રતિમાઓ જીવોને વિધિસર પુનઃ લાવો. આવડું મોટું અમદાવાદ છે, હજારોની સંખ્યામાં 10,000 કરોડ ભેગા કરવા હોય તો અમદાવાદનો જૈન સમાજ કરી શકે, સુરતનો જૈન સમાજ કરી શકે, રાજસ્થાનનો જૈન સમાજ કરી શકે, મહારાષ્ટ્રમાં મુંબઈનો જૈન સમાજ કરી શકે. તો અમદાવાદ આવડું છે, 200-500 એકર જમીન ખરીદી શકાય,
ભવ્યમાં ભવ્ય આપણે જીરાવાલા બનાવ્યું, આટલા નિર્માણ થયા છે. પાલિતાણાનું અવળું ભવ્ય નિર્માણ થયું. જો અમદાવાદ મેટ્રો સિટી છે, અહીંયા અક્ષરધામ બની શકતું હોય, ઉમિયાધામ બની શકતું હોય, આવા દરેક સંપ્રદાય ધર્મના મોટા મોટા મહાલયો નિર્માણ થયા છે. તો મારે આ સંદેશથી, આ પ્રાર્થના સંદેશથી એ સ્પષ્ટ કરવું છે. હું જાહેર આહવાન કરું છું કે બધા સાથે મળો. દિવાળી છે, નવરાત્રિ છે, આ બધા પછી જો ધર્મમાં શ્રદ્ધા હોય તો અમદાવાદની અંદર હજુ બી વિકાસ બાકી છે. મોટી જમીનો લઈ શકાય, ખરીદી શકાય, ઉદ્યોગપતિઓ છે એ બધા સાથે મળી શકે. આણંદજી કલ્યાણજી પેઢી હોય તો આ બધા ભેગા થઈ અને ભવ્ય નિર્માણ કરો. અને પછી આવી ઘણી બધી જગ્યા છે જ્યાંથી આપણે પ્રતિમાજીઓને પુનઃસ્થાપના કરવી પડશે, વિસ્થાપિત કરવી પડશે. તો જેમ સરકારમાં આયોજન થાય, ધંધા માટે ને ઉદ્યોગ માટે તમે આયોજન કરી શકો, તો એક વખત જૈન માટે બધા જૈનો એક થાય અને એક નિર્માણ નક્કી કરો કે આટલા વર્ષમાં આટલું કાર્ય કરવું છે, આટલું દાન કરવું છે, અહીંયા નિર્માણ કરવું છે. કારણ કે હવે સ્થિરવાસ માટે જે અત્યારે કળિયુગ પ્રવેશો છે, સોશિયલ મીડિયા અને દૂષણો, તો આપણી માતાજીઓ માટે, એટલે સાધ્વી જીવો માટે, વયસ્ક આપણા આચાર્યો, સાધુ ભગવંતો માટે પણ સ્થિરવાસની ભવિષ્યમાં નિર્માણ કરવું પડશે. સાથે એવી હોસ્પિટલો નિર્માણ કરવી પડશે. તો અમદાવાદની અંદર પણ મોટો ભવ્ય નિર્માણ થઈ શકે એમ છે. એટલે ટૂંકમાં મને તો સાહેબ સીધી સટ ખબર પડે કે કાયદા વિરુદ્ધ કામ થયું છે અને ચોક્કસપણે કાયદા વિરુદ્ધ જે કામ કરવામાં આવ્યું તો જૈન સમાજને એના વિરુદ્ધ જે થવું જોઈએ, સપોર્ટ મળવો જોઈએ સરકાર તરફથી, ચેરિટી કમિશનર તરફથી, એ મળ્યો નથી. મને એટલી ખબર પડે સાહેબ આમાં ટૂંકમાં. હા, ચોખ્ખી સ્પષ્ટ બાબત એ છે કે કાયદાનું પાલન ન થયું. બસ એમાં આપણે કોઈને ડિફેન્ડ કરવાની વાત જ નથી આવતી. કાયદો તૂટ્યો છે, મતલબ તૂટ્યો છે. પ્રતિમાઓ લાવવી પડે, પરત પ્રતિમાઓ લાવે, શાંતિપૂર્ણ લાવે, પરિસ્થાપના જે પુનઃ જે હતું, જો અટકી ગયું હતું, સસ્પેન્ડ થયું હતું, એને કન્ટિન્યુ કરે કે પૂજાપાઠ ચાલુ થાય પછી જ્યાં સિલજ છે ત્યાંથી પણ આગળ હજી વિસ્તાર થવાનો છે. તો એ રીતે સુધારી શકાય. પણ આને આ વસ્તુ સ્થિતિ છે. આજે ચેરિટીમાં 2-3 કેસો ચાલે છે. કોઈ દીવાની રાજપુરનો વારો છે, કાલે બીજા જૈન તરફનો બસ મેઇન મુદ્દો એ છે કે રાજપૂતની લખી રાખો. રાજપુરમાં ઘટના બની છે. હું તમને અત્યારની રાજકીય પરિસ્થિતિ કહી દઉં. ધાર્મિક પરિસ્થિતિમાં હું ઊંડો ઉતરેલો માણસ નથી, પણ રાજકીય પરિસ્થિતિ તમને સમજાવું, તમને સમજાવી ન શકાય. જસ્ટ કહું છું કે હાલમાં એમ કહેવાય છે કે હિન્દુ ખતરામાં છે. હું કહું છું હિન્દુ નહીં, આ દેશનો દરેકે દરેક ધર્મ ખતરામાં છે. મને એટલી ખબર પડે. જો આ કાયદો આ ભગવાનને ના છોડતો હોય તો સામાન્ય માણસની તો વાત ભૂલી જ જવાની આપણે. સાહેબ, સરકારમાં અત્યારે ધર્મનો જે ઉપયોગ થઈ રહ્યો છે એને કારણે આજે ગૂંચવાડો થયો છે. સરકારે અને કાયદાઓએ ક્યારેય ધર્મની અંદર હસ્તક્ષેપ ન કરાય. બીજું, જૈન સંપ્રદાય જે છે એને આ જુદી જુદી પ્રક્રિયાઓ, માનો કે વિહારના કાયદાઓ નથી, કોને ક્યાં તરફ જવું, કેટલું કરવું, એની ફિઝિકલ સ્પેલી, પછી સંસારીઓ અને સાધુ સંતો, જે સાધુ સાધ્વી જીવો છે એની અંદર કેટલા વ્યવહારો રાખવા ન રાખવા એનો કોઈ કાયદો નથી. પછી મંદિરોની સ્થાપના કરવાની, જૈન દેરાસરોની, આયંબિલ શાળાઓની, આ બધાના ઠરાવો અને નિર્ણયો અલગ અલગ છે. સંપૂર્ણ જૈન સંપ્રદાય છે એ ભારતમાં છે ને વિશ્વમાં છે, અનેક દેશોમાં જૈનો છે. તો આ બધાની એક બાયલોઝ, એક સંવિધાન હોવું જોઈએ. જેમ દેશનું હોય એમ ધર્મનું, પોતાના સંપ્રદાયનું એક હોવું જોઈએ કે મંદિરો આટલા વાગે ખુલે અથવા પંચાંગ પ્રમાણે આ મુહૂર્તમાં થાય. અમુક કાર્ય છે માત્ર ગચ્છાધિપતિ જ કરી શકે, અમુક કાર્ય મુનિ મહારાજ કરી શકે. જ્યોતિષની બાબત હોય કે તંત્રની હોય કે પૂજાની, આના માટે ચોક્કસ નિયમો નથી. બીજું કે જન સંપ્રદાયમાં અને બીજા બધા જ ધર્મોની અંદર જે વાર્ષિક સંમેલનો, ટ્રસ્ટી મંડળના વાર્ષિક સંમેલનો થવા જોઈએ, મંદિરો જે ચલાવનારા વહીવટદારો છે એના થવા જોઈએ, અરસપરસ આર્થિક જે કંઈ વ્યવહારો કરવાના હોય, આખું જે માળખું તૈયાર હોવું જોઈએ એ સંપૂર્ણપણે સનાતન ધર્મમાં જ નથી. આ છે પણ ધર્મની રક્ષા મને નથી લાગતું હિન્દુય ખતરામાં છે, જૈન ખતરામાં છે, મુસ્લિમ ખતરામાં જ છે. તમે આટલી બધી ચર્ચા કરી એના પરથી હું એક કન્ક્લુઝન કાઢી શકું કે તમને શું લાગે છે આ જૈનોને, આ રાજપુર જે જૈન દેરાસર છે એના ભગવાનની આ મૂર્તિ છે એને ન્યાય મળશે કે નહીં મળે? શોર્ટમાં જવાબ આપી દો. અને કેટલા સમયમાં મળી શકે છે? એક વાત એ છે કે એક તો સરકારે જે ઘટના બની છે, જે કંઈ ગુનાહિત રીતે થયું છે, એક તો મૂર્તિની ચોરી થઈ કહેવાય, કારણ કે ચેરિટેબલ ટ્રસ્ટની એમાં મંજૂરી લીધી નથી અને હવે પાછળથી કદાચ ખોટા કાગળો બનાવે તો ખોટા જ હશે,
ખોટા જ હશે, કારણ કે પહેલાં ચેરિટી કમિશનરમાંથી અમે કાગળો મેળવી લીધા છે કે આવી મંજૂરી માટેની અરજી જ નથી કરી, એટલે મંજૂરી આપવાનું તમે કીધું થઈ છે આરટીઆઈનું બધું આપણે RTI માં એવિડન્સ માહિતી મેળવી મળી ગઈ છે લીધા. આપણને. બીજી વસ્તુ કે હેરિટેજ સમિતિમાં જે કમિશનર છે એને પણ પુરાવા આપ્યા હતા, આરવી વ્યાસ ચેરિટી કમિશનરને આપ્યા હતા, અહીંયા બંછાનિધિ પાની છે અહીંયા કમિશનરને આપ્યા હતા, સ્થાનિક જે પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ છે એમને પણ બધું ડિટેલ ખબર હતી, પરંતુ કાયદાનું પાલન ન થયું. બીજું કે જ્યારે જૈન દેરાસરની બાબત હતી તો બધી જ મંજૂરી સરકાર એમની હોય, એમની તરફેણમાં હોય તો એમણે પહેલાં જ આ પ્રવૃત્તિ કરવી જોઈએ કે પહેલાં કાયદાકીય રીતે બધી જ મંજૂરીઓ આપી, સામે યોગ્ય વ્યવસ્થા કરી, અને જેણે પણ આ ઉત્થાપન માટે આપ્યું છે. સૌથી દુઃખની બાબત એ છે કે આ બાબતમાં એક મહત્ત્વની વ્યક્તિ આચાર્ય સૌમ્યરત્ન મહારાજ સાહેબ છે. આચાર્ય સૌમ્યરત્ન મહારાજ સાહેબ એ જૈન ધર્મની અંદર સૌથી વધારે ઉત્તમ પ્રકારના શિલ્પશાસ્ત્રી છે. આખું જે દર્શન પ્રતિમાઓથી લઈને મંદિરને વાસ્તુને એ મોટામાં મોટા શિલ્પશાસ્ત્રી છે. કોઈ એવો કાળ ચાલતો હશે, હું માનું છું કે આપણે માનીએ છીએ એવો ઘણો બધો ખરાબ સમય હોય જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ કરી દે. પણ એવું બી બને ને, તમે જેમ કીધું કે પેલા બિલ્ડરોએ ગેરમાર્ગે દોર્યા હોય ગૃહમંત્રીને, એ રીતે અમને દોર્યા હોય, આ થોડી ઉઠીને ગયા હોય ત્યાં જોવા સાહેબ ના આચાર્ય સાહેબ. અચ્છા, હું એમને કીધું હોય કે આપણે અહીંયા ભવ્ય મંદિર બનાવવાનું છે, ત્યાં ઉપાડીને અહીંયા લઈ જવાના છે, એમને એક વાત ખબર એ ના છે હોય. કે આ લોકોને ઘણાને બિલ્ડરોએ એના સ્વાર્થ માટે થઈને સાધુ સંતોમાં પણ ગેરસમજણો ફેલાવી છે, સમાજમાં પણ ફેલાવી છે, કાયદાકીય રીતે પણ એનો બહુ દુરુપયોગ કર્યો છે. અને એક બાબત 100% છે કે આટલું બધું ખોટું થયું છે એટલે પુષ્કળ પ્રમાણમાં લાંચ રૂશ્વતો આપી હશે, લાગવગ હશે, ભલામણ કરાવી હશે. શક્ય હોય અને એક બાબત સ્પષ્ટ છે કે એમની પુનઃસ્થાપના અહીંયા થવી જોઈએ અને પછી વિધિસર. અને મને જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પ્રમાણે જો આ બાબતને સમયસર યોગ્ય અને પવિત્રતા રીતે પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો જે લોકો આ કાર્યમાં, આ કર્મમાં દુષ્ટતા વાપરી છે, અનીતિ વાપરી છે, એમને ભગવાન ચોક્કસ ન્યાય આપશે. માણસ તરીકે તમે ભગવાનની સાથે જો કરી શકો છો તો આ ભગવાન તમારી સાથે શું કરી શકે છે એ આવનારો સમય ચોક્કસ કહેશે. પણ આપણે મહેનત ચોક્કસ કરવી જોઈએ. દરેક જૈનોએ જેમ કીધું એમ સાહેબે ભેગા થઈને, સંગઠિત થઈને મહેનત કરવી જ પડશે. અધરવાઇઝ જેમ હિન્દુ ખતરામાં છે એમ જૈન પણ ખતરામાં. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.